વાપી શહેરમાં 7 અલગ અલગ રૂટ પર સિટી બસ સેવા મુસાફરો માટે આશીર્વાદરૂપ તો સાબિત થઈ છે, પરંતુ યોગ્ય બસ સ્ટેશનના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં સિટી બસને ખુલ્લા મેદાનમાં પાર્ક કરવી પડી રહી છે અને જ્યાં પીવાના પાણી, શૌચાલય કે બેસવા માટેના શેડ જેવી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી. હવે જેનાથી મુસાફરોએ કાળજાળ ઉનાળાની ગરમીમાં અને બપોરના આકરા તડકામાં ખુલ્લામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. હવે ટૂંક સમયમાં ચોમાસું આવી રહ્યું હોવાથી વરસતા વરસાદમાં પણ યાત્રીઓને પલળવાનો વારો આવશે, જેને લઈને સ્થાનિક મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડેલી અપડાઉન અહીંયા કરું છું તો બસમાં જ આવું છું. આ સુવિધા સારી કરી છે સરકારે, સારી બી છે ખૂબ. રિક્ષા કરતા સારું ભાડું બહુ સારું છે, પણ અહીંયા થોડી ગરમીના લીધે પતરાની સુવિધા નથી, છાયડાની સુવિધા નથી, પાણીની પણ સુવિધા નથી, તો બાથરૂમ પણ સુવિધા નથી સારી. તો કરે તો બહુ સારું. હા, ચોમાસું પણ આવે છે તો पतरा नाखे तो सारू. जो यात्री के लिए है वो रहने के लिए, ठहरने के लिए पानी का जरूरी पीने का नहीं है. उसके बाद बारिश आ रहा है, रहने का कोई वो नहीं है. वो है कि जनता को थोड़ा प्रॉब्लम हो रहा है, तो ये होना चाहिए. गर्मी का क्या? गर्मी तो है, काफी है, बहुत ज्यादा है गर्मी. फिर भी पानी होने का भी कोई सुविधा नहीं है और उसको होना चाहिए. और बैठने के लिए भी कोई सुविधा नहीं है, वो भी होना चाहिए.